હેલો ફ્રેન્ડ્સ, સરફેસ કેમિસ્ટ્રીને આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન શરૂ કરી હતી. લાસ્ટ આપણે જે છે સરફેસ કેમિસ્ટ્રીની અંદર અધિશોષણ પર અસર કરતા પરિબળો જે છે એના વિશે આપણે વાત કરતા હતા. અધિશોષણ ક્યારે વધારે થાય, ક્યારે ઓછું થાય? તો કે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે કે અધિશોષકની સંપર્ક સપાટી વધે એમ અધિશોષણ જે છે વધતું હતું. અને ત્યાર પછી અધિશોષણ એન્થાલ્પી, અધિશોષણ ઉષ્મા. હવે અધિશોષણ ઉષ્મામાં આપણે વાત કરી ગયા હતા કઈ રીતે કે અધિશોષણ એન્થાલ્પીની અંદર શું થાય? તો કે શરૂઆતની અંદર જ્યારે અધિશોષણ શરૂ થાય ત્યારે જે અધિશોષક હતી એની પૃષ્ઠ ઊર્જા વધારે હોય. પૃષ્ઠ ઊર્જા વધારે હતી એટલા માટે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપે એટલે ડેલ્ટા એસ નેગેટિવ હોય. આ નેગેટિવ કેવો હોય કે આપણે કહી શકીએ કે વધારે ઋણ હોય. ડેલ્ટા એસ જે છે કેવો હોય? વધારે ઋણ હોય. અધિશોષણ થાય છે એટલે ધારો કે ઘન પર વાયુનું અધિશોષણ થાય. ઘન પર વાયુનું અધિશોષણ થાય એટલે જેમ વધારે અધિશોષણ થાય એમ એ જે વાયુ ઘટકો હતા એની એન્ટ્રોપી જે છે એમાં ફેરફાર થાય. તો કે એન્ટ્રોપી જે છે ક્રમશઃ ઘટે. વાયુ ઘટકોના અણુઓની અવ્યવસ્થા ઘટે. અવ્યવસ્થા ઘટે ડેલ્ટા એસ પણ કેવો થાય? નેગેટિવ. આપણે એ નક્કી કરવું છે કે અધિશોષણની પ્રક્રિયા એ આપમેળે થશે કે કેમ, સ્વયંભૂત હશે કે કેમ? અધિશોષણની પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ આપણે નક્કી કરવું છે. તો એના માટે થર્મોડાયનેમિક્સમાં આવી ગયું કે મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા G ડેલ્ટા S એન્થાલ્પી ફેરફાર માઈનસ T ડેલ્ટા S. કેવળ મૂકો તો આ જે છે એ શરૂઆતમાં તમને કેવું મળ્યું છે? નેગેટિવ. એટલે કે આ નેગેટિવ છે. T ડેલ્ટા S પણ કેવો હતો કે નેગેટિવ. હવે આ બંને માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. શરૂઆતની અંદર પૃષ્ઠ ઊર્જા વધારે હતી એટલે ડેલ્ટા S એન્થાલ્પી ફેરફાર વધારે ઋણ હતો, પણ જેમ સમય પસાર થતો ગયો એમ આ ડેલ્ટા S જે છે ને વધારે ઋણ થી ઓછા ઋણ તરફ જાય. કારણ કે પછી પૃષ્ઠ ઊર્જા ક્રમશઃ ઘટતી જાય છે, આપણે શીખી ગયા. એટલે કે આની વેલ્યુ જે છે ક્રમશઃ નીચી ઋણ તરફ જશે. એક સમય એવો આવશે કે ડેલ્ટા S T ડેલ્ટા S થઈ જાય. એટલે કે આની કિંમત જે છે આના બરાબર એક વખત આવી જશે. ત્યારે શું થશે? તો ત્યારે મુક્ત ઊર્જા ફેરફાર જે છે એ 0 થઈ જાય. મુક્ત ઊર્જા ફેરફાર જે છે 0 થાય ત્યારે પ્રણાલી જે છે કઈ સ્થિતિની અંદર હોય? તો કે સંતુલન સ્થિતિની અંદર હોય. ત્યારે જે છે એ એમાં સંતુલન સ્થપાઈ જાય. તો કે અમુક સમય પછી અધિશોષણની પ્રક્રિયા પણ સંતુલન સ્થિતિ જે છે પ્રાપ્ત કરી લે. હવે બે પ્રકારના જે છે એ અધિશોષણ થાય. એક પોઝિટિવ અધિશોષણ અને નેગેટિવ અધિશોષણ. ધન અધિશોષણ અને ઋણ અધિશોષણ. હવે એ કેવા આપણે ખબર પડશે ધન અધિશોષણ છે કે ઋણ અધિશોષણ છે? તો એક જે છે આપણે દ્રાવણ જે છે લઈએ છીએ. દ્રાવણની અંદર બે પદાર્થો છે. આપણે જે છે આ પાત્રની અંદર દ્રાવણ લઈએ. દ્રાવણ છે તેમાં બે વસ્તુ છે. એક છે દ્રાવક અને બીજો છે એની અંદર દ્રાવ્ય. અધિશોષક ધારો કે ઘન પદાર્થ એક છે. આ બંને જે છે અધિશોષક છે. આ બંને શું કઈ વસ્તુ છે? તો કે અધિશોષક. એના પર જે છે એ અધિશોષણ થવાનું છે. આ પદાર્થ શું છે? તો કે અધિશોષક. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધન કે ઋણ અધિશોષણની. દ્રાવણ છે, દ્રાવણમાં બે વસ્તુ દ્રાવક અને દ્રાવ્ય. જો ઘન પદાર્થ પર દ્રાવકનું અધિશોષણ થતું હોય, જો ઘન પદાર્થ પર અથવા તો કોઈ પણ અધિશોષક પર દ્રાવકનું અધિશોષણ થાય તો એને ધન અધિશોષણ કહેવાય. જો અધિશોષક પર દ્રાવ્ય અધિશોષિત થતો હોય, જો અધિશોષક પર દ્રાવ્યનું અધિશોષણ થાય તો એ અધિશોષણને ઋણ અધિશોષણ કહેવાય. ફરીવાર ધન અધિશોષણ અને ઋણ અધિશોષણ. એટલે કે દ્રાવણની અંદર તમે અધિશોષકને ઉમેરો એટલે કે આના આ
આની અંદર નાખું, જો આ અધિશોષક ઉપર દ્રાવક જે છે એ અધિશોષિત થાય તો એને ધન અધિશોષણ કહેવાય, અને જો દ્રાવ્ય અધિશોષણ પામતો હોય તો એને ઋણ અધિશોષણ કહેવાય. એટલે બે પ્રકારના અધિશોષણ, ધન અધિશોષણ અને ઋણ અધિશોષણ. હવે આગળ જે છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો એની અંદર આપણે શરૂઆત કરી અધિશોષણ પર અસર કરતા પરિબળો. ત્યાર પછી જે છે એ પ્રક્રિયા અમુક સમય પછી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી લે એ જે છે આપણે શીખી ગયા. હવે આપણે મુખ્ય વાત કરવાની છે અધિશોષણના પ્રકારો. તો એક કોમન આપણે શીખી ગયા ધન અધિશોષણ અને ઋણ અધિશોષણ. મુખ્ય હવે આગળ અધિશોષણના બે પ્રકાર છે. એક ભૌતિક અધિશોષણ અને બીજું જે છે એ રાસાયણિક અધિશોષણ. અધિશોષણના બે પ્રકાર આપણે જે છે આ ખાસ યાદ રાખવાના, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. હવે કોને ભૌતિક અધિશોષણ કહેવાય છે અને કોને રાસાયણિક અધિશોષણ કહેવાય? તો જ્યારે અધિશોષણની પ્રક્રિયા થતી હોય, જ્યારે અધિશોષણ થતું હોય ત્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ આકર્ષણ બળ હોય, વાન્ડરવાલ્સ પ્રકારનું. જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય તો ત્યારે જે અધિશોષણ થયું એને ભૌતિક અધિશોષણ કહેવાય. તો રાસાયણિક અધિશોષણ કોને કહેવાય? તો કે જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે આયોનિક બંધ કે રાસાયણિક બંધ બને તો ત્યારે તેમાં પરિણમતા અધિશોષણને રાસાયણિક અધિશોષણ કહેવાય. તો ફરીવાર અધિશોષણ નામ ધન અધિશોષણ અને ઋણ અધિશોષણ એવું આપણે શીખ્યા કે દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્ય, જો દ્રાવકનું અધિશોષણ થતું હોય તો ધન અધિશોષણ, જો દ્રાવ્ય અધિશોષિત થતું હોય તો ઋણ અધિશોષણ. એ બેઝિક માહિતી માટે આપણે યાદ રાખવાનું. મુખ્ય અધિશોષણના બે પ્રકાર, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. જો અધિશોષક અને અધિશોષિત જેના પર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય, જેનું અધિશોષણ થાય એને અધિશોષિત કહેવાય. એમની વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થતું હોય, એટલે કે જ્યારે અધિશોષણની પ્રક્રિયા થઈ હોય ત્યારે એમાં નિર્બળ આકર્ષણ બળ હોય તો એ ભૌતિક અધિશોષણ થયું એમ કહેવાય. જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે આયોનિક બંધ અથવા તો રાસાયણિક બંધ બનતો હોય અને ત્યારે જે અધિશોષણ થાય એને કયું અધિશોષણ કહેવાય? રાસાયણિક અધિશોષણ. આપણે પ્રોપરલી જે છે એ વ્યાખ્યા જોઈ લઈએ. ભૌતિક અધિશોષણ એટલે કે ફિઝિક્સ ઓપ્શન, રાસાયણિક અધિશોષણ એટલે કેમિસ્ટ ઓપ્શન. જો અધિશોષકની સપાટી પર અધિશોષણ પામતા અધિશોષિત કણો એટલે અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ બળ વચ્ચે જોડાયેલા હોય તો આ પ્રકારના અધિશોષણને શું કહેવાય છે? ફિઝિક્સ ઓપ્શન, મીન્સ કે ભૌતિક અધિશોષણ. જો અધિશોષકની સપાટી પર અધિશોષણ પામતા એટલે કે અધિશોષક અને અધિશોષિત કણો એટલે કે અધિશોષિત પદાર્થ કોઈ ચોક્કસ રાસાયણિક પ્રકારના બંધ કે આકર્ષણ બળ એટલે આયોનિક બંધ હોય અથવા તો સહસંયોજક બંધ હોય એનાથી જો જોડાતા હોય તો આ પ્રકારના અધિશોષણને શું કહેવાય છે? રાસાયણિક અધિશોષણ. બે પ્રકારના અધિશોષણ, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણને બીજું શું કહેવાય છે? રાસાયણિક અધિશોષણને કેમિસ્ટ ઓપ્શન કહેવાય છે. હવે ઘણીવાર એવું બને છે કે પ્રોપરલી તમે નક્કી નહીં કરી શકો કે આમાં રાસાયણિક અધિશોષણ થયું કે ભૌતિક અધિશોષણ થયું. કેમ? તો કે શરૂઆતની અંદર અધિશોષણ શરૂ થતું હોય ત્યારે જે છે એ રાસાયણિક એ ભૌતિક અધિશોષણ હોય, પણ અમુક સમય પછી એ ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણની અંદર રૂપાંતર થતું હોય.
એટલે કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને શક્ય બનશે, રાસાયણિક અધિશોષણ નીચા તાપમાને શક્ય બનશે નહીં. તો કે શરૂઆતની અંદર ભૌતિક અધિશોષણ હતું, એ સમય પસાર થયા પછી રાસાયણિક અધિશોષણ જે છે એ થઈ શકે. એટલે કે સમાંતર થતા હોય તો ચોક્કસ પ્રકાર કહી શકાતો નથી. સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય જે છે જરૂર પડતું હોવાથી તેને સક્રિય અધિશોષણ પણ કહેવાય. કોને? રાસાયણિક અધિશોષણ. રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને શક્ય બને, એટલે કે એને અધિશોષિત જે પદાર્થ થતો હોય અધિશોષિત એને થોડોક સક્રિય કરવો પડે. સક્રિય કરવા માટે ઊર્જા જોઈએ તો એને અમુક વખત સક્રિય અધિશોષણ પણ કહેવાય. કેટલીકવાર નીચા તાપમાને જે છે અધિશોષણ થાય, તાપમાન વધારો એટલે એ રાસાયણિક અધિશોષણની અંદર જે છે રૂપાંતરણ પામે. ઉદાહરણ તરીકે નિકલની સપાટી પર હાઇડ્રોજનનું અધિશોષણ કરો તો નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થશે, પણ જો તાપમાન વધારો તો એ ભૌતિક અધિશોષણના બદલે ત્યાં રાસાયણિક અધિશોષણ પણ શક્ય બનશે. તો એ એમ કહે છે કે શરૂઆતમાં ભૌતિક અધિશોષણ હોય પણ સમય પસાર થાય એટલે રાસાયણિક અધિશોષણની અંદર રૂપાંતરણ પામી શકે. ઘન પદાર્થ પર વાયુનું જે છે અધિશોષણ. ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ તે શરૂઆતની અંદર એ અધિશોષણ જે છે ભૌતિક અધિશોષણ હશે. એ ભૌતિક અધિશોષણ કોના પર આધાર રાખે? તો એ ભૌતિક અધિશોષણ એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. આપણે વાત કરીએ છીએ ઘન પદાર્થ પર વાયુનું અધિશોષણ, એટલે કયું અધિશોષણ થશે શરૂઆતની અંદર? એ ભૌતિક અધિશોષણ. એ કોના પર આધાર રાખે? તો કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. વાયુનો સ્વભાવ એટલે વાયુનો કયા પ્રકારનો સ્વભાવ? તો કે એ વાયુનો પ્રવાહીકરણનો સ્વભાવ. વાયુનો પ્રવાહીકરણનો સ્વભાવ. હવે પ્રવાહીકરણ અને અધિશોષણને કયા પ્રકારનો જે છે રિલેશનશિપ છે? તો કે જે પદાર્થ એટલે કે જે વાયુ પદાર્થ હોય એનું પ્રવાહીકરણ જે છે એ સરળતાથી થઈ શકે. એટલે કે પ્રવાહીકરણ સરળતાથી થાય, પ્રવાહીકરણ સરળતાથી થાય તો તેનું જે ઘન પદાર્થ ઉપર અધિશોષણ જે છે એ વધારે થાય. જે વાયુ પદાર્થનું જે વાયુ ઘટકોનું પ્રવાહીકરણ સરળ એનું અધિશોષણ વધારે થાય. હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રવાહીકરણ કોનું સરળતાથી થઈ શકે? તો કે પ્રવાહીકરણ માટે આપણે જે છે ક્રાંતિક તાપમાનને યાદ કરવું પડે. ક્રાંતિક તાપમાનના આધારે આપણે ખબર પડે કે આ વાયુ ઘટકોનું પ્રવાહીકરણ સરળ છે કે સરળ નથી. તો ક્રાંતિક તાપમાનને ધ્યાનમાં લેવું પડે. તો ક્રાંતિક તાપમાન જેમ વધારે હોય, ક્રાંતિક તાપમાન જેમ વધારે તેમ પ્રવાહીકરણ જે છે એ વાયુ ઘટકોનું એ પ્રવાહીકરણ જે છે એ વાયુનું સરળ. પ્રવાહીકરણ સરળ એટલે અધિશોષણ કેવું? વધારે. એટલે જેમ ક્રાંતિક તાપમાન વધારે એમ એ વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય. પ્રવાહીકરણ સરળતાથી થાય એટલે અધિશોષણ એનું વધારે. તો ઉદાહરણ તરીકે લઈએ આપણે સલ્ફર ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન. આ ત્રણ જે છે વાયુ ઘટકો છે. સલ્ફર ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન. હવે જ્યારે એમસીક્યુ ની અંદર આવે ત્યારે ક્રાંતિક તાપમાન આપણને આપી દીધેલા હોય. હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન જે છે એ 33 કેલ્વિન. મિથેન જે છે એનું ક્રાંતિક તાપમાન છે 190 કેલ્વિન. સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું ક્રાંતિક તાપમાન છે 630 કેલ્વિન. હવે આ ત્રણ જે વાયુ જે છે એમાંથી સૌથી વધારે અધિશોષણ કોનું થાય અને સૌથી ઓછું અધિશોષણ કોનું થાય? આપણે ધ્યાનમાં લેવાના જે છે ક્રાંતિક તાપમાનને. જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય એનું પ્રવાહીકરણ સરળતાથી થાય એટલે એનું અધિશોષણ વધારે થાય. તો સૌથી વધારે ક્રાંતિક તાપમાન જે છે સલ્ફર ડાયોક્સાઇડ નું છે. એટલે 1 ગ્રામ
તમે સારકો લો, 1 ગ્રામ તમે સારકો લીધો હોય તો એની અંદર એના પર સલ્ફર ડાયોક્સાઇડ સૌથી વધારે અધિશોષિત થશે. ત્યાર પછી મિથેન જે છે અધિશોષિત થાય અને સૌથી ઓછો હાઇડ્રોજન જે છે અધિશોષિત થાય. કેમ? તો કે હાઇડ્રોજન એ કાયમી વાયુ છે. હાઇડ્રોજન જે છે કાયમી વાયુ, કાયમી વાયુ જે છે એટલે એનું પ્રવાહીકરણ જે છે સરળતાથી થઈ શકે નહીં. સરળતાથી પ્રવાહીકરણ ન થાય એટલે એનું અધિશોષણ જે છે ઘટે. અને યાદ રાખવાનું, કોઈ પણ કાયમી વાયુ હોય, ઉદાહરણ તરીકે આપણે ઓક્સિજન લઈએ, નાઇટ્રોજન લઈએ, હાઇડ્રોજન લઈએ, અથવા તો તમે ક્લોરીન લો, ક્લોરીન લો, બ્રોમીન લો, તો બધા કાયમી વાયુ છે. કાયમી વાયુનું ક્રાંતિક તાપમાન Tc એ જે છે હંમેશા નાનું હોય એટલે એનું પ્રવાહીકરણ સરળતાથી થઈ શકે નહીં. સરળતાથી ન થઈ શકે એટલા માટે એનું અધિશોષણ પણ સલ્ફર ડાયોક્સાઇડ છે, મિથેન છે, એમોનિયા છે એના કરતા ઓછું થાય. કાયમી વાયુનું અધિશોષણ જે છે ઓછું થાય. આપણે ઉદાહરણ તરીકે બીજી વાત કરીએ, લઈએ છીએ એમોનિયા અને N2. તમને તરત ખ્યાલ પડી ગયો કે નાઇટ્રોજન એ કાયમી વાયુ જે છે એનું પ્રવેગના સરળતાથી ન થાય એટલે આનું અધિશોષણ ઓછું થશે, આનું અધિશોષણ જે છે વધારે થશે. એનું તાપમાન આધારે નક્કી કરવું હોય તો કે એમોનિયાનું ક્રાંતિક તાપમાન છે 730 ફેરનહીટ, નાઇટ્રોજનનું જે છે 227 ફેરનહીટ. તાપમાન વધારે છે, આનું જે છે ઓછું છે એટલે આનું અધિશોષણ, એમોનિયાનું અધિશોષણ જે છે વધારે થશે, આનું જે છે અધિશોષણ કેવું થશે? તો આ રીતે જે છે એ ઘન પદાર્થ પર વાયુના અધિશોષણનો જે છે આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ. બોલવર્કમાં યાદ રાખવા માટે તો કે જે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થતું હોય એનું ક્રાંતિક તાપમાન વધારે હોય એટલે ઘન ઉપર એ વાયુનું અધિશોષણ વધારે થાય. કાયમી વાયુ એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમીન આ બધા કાયમી વાયુ છે. એનું ક્રાંતિક તાપમાન નાનું હોય એટલે ઘન ઉપર એનું અધિશોષણ કેવું થાય? ઓછું થાય. તો MCQ માં ખાસ યાદ રાખવાનું, તમને ક્રાંતિક તાપમાન આપી દીધેલા હોય, તમને એમ કહેવામાં આવે કે અધિશોષણ ના વધતા ક્રમમાં ગોઠવો, અધિશોષણ ના ઘટતા ક્રમમાં ગોઠવો, તો આપણે યાદ રાખવાનું જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું અધિશોષણ વધારે, જેનું ક્રાંતિક તાપમાન ઓછું એનું અધિશોષણ ઓછું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત. અગત્યનો ક્વેશ્ચન છે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત આપણે જે છે ડિસ્કશન કરતા જઈએ, સમજતા જઈએ. ભૌતિક અધિશોષણ, બીજું જે છે રાસાયણિક અધિશોષણ. પહેલું આગળ વાત કરી ગયા એમ ભૌતિક અધિશોષણની અંદર વાન ડર વાલ્સ પ્રકારનું જે છે એ આકર્ષણ બળ હોય એટલે કે આમાં નિર્બળ આકર્ષણ બળ હોય. કયા પ્રકારનું હોય? નિર્બળ આકર્ષણ બળ. જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર રાસાયણિક બંધ જે છે એ બને, રાસાયણિક બંધ બને એટલે એમાં થતું અધિશોષણ જે છે ખૂબ જ વધારે સ્થાયી હોય. ત્યાર પછી ભૌતિક અધિશોષણ જે છે એ 20 થી 40 કિલો જૂલ પર મોલ જેટલી જે છે એન્થાલ્પી થાય. આ અધિશોષણ જે છે ની જે અધિશોષણ એન્થાલ્પી જે છે ઓછી હોય, જ્યારે રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી જે છે 80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલી હોય. ભૌતિક અધિશોષણ સામાન્ય રીતે જે છે એ નીચા તાપમાને પરિણમે, એટલે કે ભૌતિક અધિશોષણ જે છે નીચા તાપમાને થાય, જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે ઊંચા તાપમાને પરિણમે. હવે કેમ ઊંચા તાપમાને પરિણમે? તો કે રાસાયણિક અધિશોષણની અંદર રાસાયણિક બંધ બને, રાસાયણિક બંધ બને, બંધ જે છે એનું ફોર્મેશન થાય એટલે બંધ નવા ઊંચા તાપમાને જે છે એ જૂના બંધ તૂટે અને નવા બંધ જે છે શક્ય બને. એટલે આ જે છે એ ઊંચા તાપમાને શક્ય બનશે.
રાસાયણિક અધિશોષણ જે છે એ ઊંચા તાપમાને શક્ય બનશે. ભૌતિક અધિશોષણ છે એમાં શું થશે તો કે આ ઘન પદાર્થ છે એની અંદર નિર્બળ વાંડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય એટલે પેલા ધારો કે ઉપરની સપાટીમાં વાયુ ઘટકોના અણુ જે છે ગોઠવાયા. હજી એમાં નિર્બળ આકર્ષણ બળ થાય એટલે એના ઉપર બીજા અણુઓ જે છે એ નિર્બળ આકર્ષણ બળથી ગોઠવાઈ શકે. એના ઉપર જે છે એ બીજા અણુ આકર્ષણ બળથી ગોઠવાઈ શકે. એટલે કે ભૌતિક અધિશોષણ જે છે એ બહુસ્તરીય છે. ભૌતિક અધિશોષણ જે કેવું છે બહુસ્તરીય. જ્યારે રાસાયણિક અધિશોષણ તો કે આ ઘન પદાર્થ. હવે ઘન પદાર્થની ઉપર આ વાયુ ઘટકોના એક એક અણુ આ રીતે રાસાયણિક બંધથી જે છે એ ગોઠવાઈ ગયા. હવે આ ધાતુ ઉપરનો અણુ જે છે આની સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે નહીં. એટલે કે રાસાયણિક અધિશોષણ જે છે કેવું છે એક સ્તરીય છે. એમાં એક જ સ્તર જે છે બની શકે. જ્યારે ભૌતિક અધિશોષણમાં નિર્બળ આકર્ષણ બળ હોય કે બહુસ્તરીય થઈ શકે. આ જે છે એ વિશિષ્ટ નથી. વિશિષ્ટ કેમ નથી તો કે બધા વાયુઓ જે છે એ અમુક અંશે ભૌતિક અધિશોષણ પામી શકે પણ બધા જ વાયુઓ રાસાયણિક અધિશોષણ પામી શકે નહીં. એટલે કે આ જે છે વિશિષ્ટ છે. આ જે છે વિશિષ્ટ નથી. કેમ તો કે બધા ઘટકો જે છે એ રાસાયણિક અધિશોષણ ન પામી શકે પણ ભૌતિક અધિશોષણ પામી શકે. એટલે કે આ વિશિષ્ટ નથી એનું કારણ છે કે એમાં વધતા ઓછા અંશે જે છે અધિશોષણ થઈ શકે. આ વિશિષ્ટ છે એનું કારણ છે કે એમાં દરેક વખતે અધિશોષણ છે બંધ થશે એવું શક્ય બનશે નહીં. આ જે છે એ પરિવર્તનીય છે. એટલે કે આ અણુ અહીંયાથી ફરીવાર મુક્ત થઈ શકે અને ફરીવાર જે છે એ પાછો અહીંયા આવી શકે. એટલે કે બાહ્ય જે અણુ તો એ જઈ શકે ફરીવાર ત્યાં આવી શકે. એટલે કે પરિવર્તનીય છે. અહીંયા એક વખત રાસાયણિક બંધ બની ગયો પછી કોઈ એમાં બીજું થઈ શકશે નહીં. એટલે કે આ કેવો છે અપરિવર્તનીય છે. આ જે છે અપરિવર્તનીય છે. કેમ તો કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બની ગયો પછી એમાં વિલય થઈ શકે નહીં. આમાં તો કે આ બહુસ્તરીય ઘટના છે એટલે ઉપરનો અણુ જે છે કે આવન થઈ શકે કારણ કે એમાં નિર્બળ આકર્ષણ બળ છે એટલે પરિવર્તનીય થશે. આ જે છે ભૌતિક અધિશોષણ એ નીચા તાપમાને શક્ય બને એટલે એની જે સક્રિયકરણ ઊર્જા જે છે ઓછી હોય. એટલે કે એના માટે સક્રિયકરણ ઊર્જા જે છે ઈ ઓછી હોય. જ્યારે રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને શક્ય બને એટલે એની જે સક્રિયકરણ ઊર્જા ઈ વધારે હોય. એટલે કે રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને શક્ય બને એટલે સક્રિયકરણ ઊર્જા વધારે. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થાય એટલે એની સક્રિયકરણ ઊર્જા જે છે એ ઓછી. ભૌતિક અધિશોષણ જે છે ને એ અધિશોષકની નજીક જેવો અધિશોષિત પદાર્થ તરલ થાય એટલે કે આ ત્વરિત છે. જ્યારે આ જે છે એ ત્વરિત નથી કારણ કે ઊંચા તાપમાને શક્ય બને આ ઝડપથી થશે નહીં. જ્યારે ભૌતિક અધિશોષણ જે છે એ ઝડપથી થશે. છેલ્લો પોઈન્ટ ભૌતિક અધિશોષણ જે છે એ વાયુના સ્વભાવ પર આધાર રાખશે જેનું પ્રવાહીકરણ સરળ તેનું વધારે અધિશોષણ થાય. આ વાયુના સ્વભાવ પર આધાર રાખશે પણ વાયુ સાથે પ્રક્રિયા કરશે. રાસાયણિક અધિશોષણ એ વાયુના સ્વભાવ પર આધાર રાખશે પણ એ વાયુ સાથે પ્રક્રિયા કરશે. જ્યારે ભૌતિક અધિશોષણ જે છે વાયુના સ્વભાવ પર આધાર રાખશે પણ જેનું પ્રવાહીકરણ સરળ હોય ને એનું સૌથી વધારે ઝડપથી અધિશોષણ થાય. તો આ શોર્ટમાં જે છે આપણે યાદ રાખવાનું ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણમાં નિર્બળ આકર્ષક બળ હોય વાંડરવાલ્સ પ્રકારનું. રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ બનશે એની ઊર્જા જે છે ઓછી હોય 20 થી 40 કિલોજૂલ પર મોલ. રાસાયણિક અધિશોષણમાં છે 80 થી 240. નીચા તાપમાને શક્ય બનશે. રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને. એક સ્તરીય બહુસ્તરીય જે છે અધિશોષણ થશે એક સ્તરીય હોય. આ જે છે વિશિષ્ટ નથી જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. પરિવર્તનીય
ત્યારે આ જે છે અપરિવર્તનીય, ઓછી સક્રિયકરણ ઊર્જા જરૂરી પડશે, આના માટે જે સક્રિય ઊર્જા વધારે. આ જે છે ઝડપથી થાય એટલે કે ત્વરિત છે, આ જે છે ત્વરિતથી થશે નહીં. બૌલિક અધિશોષણ વાયુના સ્વભાવ પર આધાર રાખે, પણ જેનું પ્રવાહીકરણ સરળ એનું અધિશોષણ વધારે. આ વાયુના સ્વભાવ પર આધાર રાખશે, પણ જેનું વાયુ સાથે અધિશોષણ પ્રક્રિયા કરી શકે એનું જે છે રાસાયણિક અધિશોષણ થશે. તો આપણે જે છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણના ટૂંકમાં જે છે આ રીતે તફાવત યાદ રાખીશું. આપણે જે છે એ સ્લાઇડમાં લખી લઈશું ત્યાર પછી. નેક્સ્ટ, ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણ પર અસર કરતા પરિબળો. એટલે કે જ્યારે ઘન પર વાયુ અધિશોષણ પામે તો આ અધિશોષણ થવા માટે એના પર કયા કયા પ્રકારના પરિબળો જે છે અસર કરી શકે. તો એમાં પહેલું છે અધિશોષિત વાયુનો સ્વભાવ. એટલે વાયુનો સ્વભાવ એટલે વાયુનું પ્રવાહીકરણ સરળ, વાયુનું પ્રવાહીકરણ અઘરું, એટલે કે ક્રાંતિક તાપમાનના આધારે જે છે એ નક્કી કરી શકીએ. એટલે કે ઘન પર વાયુનું કેટલા પ્રકારનું અધિશોષણ થશે એક આધાર રાખે છે વાયુના સ્વભાવ ઉપર, એટલે કે ક્રાંતિક તાપમાન અને વાયુના પ્રવાહીકરણ ઉપર. ત્યાર પછી અધિશોષકનો સ્વભાવ. અધિશોષકનો સ્વભાવ એટલે જેનામાં અંદરની તરફ અણુઓનું આકર્ષણ વધારે હોય, ઘન એ વાયુ ઘટકોને પોતાની તરફ વધારે આકર્ષણ કરતા હોય. જો વધારે આકર્ષણ કરતા હોય તો વધારે અધિશોષણ થાય. એટલે કે એની અંદર જે છે એ આકર્ષણ બળ જો વધારે હોય તો વધારે અધિશોષણ, આકર્ષણ બળ ઓછું તો અધિશોષણ ઓછું. અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ આપણે બધાને ખબર છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એમ અધિશોષણ વધે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે એમ અધિશોષણ ઘટે. એટલે કે વિશિષ્ટ વિસ્તાર જેમ વધારે એમ અધિશોષણ વધારે, વિશિષ્ટ વિસ્તાર જેમ ઓછો એમ અધિશોષણ ઓછું. હવે વિશિષ્ટ વિસ્તાર એટલે શું? તો કે 1 ગ્રામ અધિશોષક ક્ષેત્રફળ પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળને તે અધિશોષકનો વિશિષ્ટ વિસ્તાર કહેવાય. એટલે બીજું કાંઈ નહીં, 1 ગ્રામ પદાર્થ લો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે વિશિષ્ટ વિસ્તાર. 1 ગ્રામ પદાર્થ લો એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એને કહેવાય વિશિષ્ટ વિસ્તાર. જેમ વિશિષ્ટ વિસ્તાર વધારે એનું ક્ષેત્રફળ વધારે એટલે અધિશોષણ વધારે થાય. ત્યાર પછી તાપમાન. જો ભૌતિક અધિશોષણ હોય તો નીચા તાપમાને શક્ય બને, જો રાસાયણિક અધિશોષણ કરવું હોય તો ઊંચા તાપમાન, એટલે કે તાપમાન પર પણ આધાર રાખે. ત્યાર પછી અધિશોષિત વાયુનું દબાણ. આપને ખબર છે જેમ તમે દબાણ વધારો એમ વાયુના અણુ નજીક આવે, વાયુના અણુ નજીક આવે એટલે ધારો કે આ જે બંધ પાત્ર હું લઉં એમાં હું જે છે એ વાયુ ઉમેરેલો છે, જો હું દબાણ વધારું તો અધિશોષણ વધશે, કારણ કે અણુઓ જે છે ઘનની વધારે નજીક આવશે. એટલે કે ઊંચા દબાણે વધારે અધિશોષણ થાય, નીચા દબાણે અધિશોષણ ઘટે. એટલે દબાણ ઉપર પણ આધાર રાખે છે અધિશોષકના સક્રિયકરણ ઉપર. અધિશોષકનું સક્રિયકરણ એટલે એની સક્રિયતા, કેટલી ઝડપથી જે છે અધિશોષણ કરી શકે. સક્રિયતા માટે જે છે એ આપણે આગળ ઇક્વેશન જે છે શીખવો પડશે કે અધિશોષકનું સક્રિયકરણ એટલે શું તે સમજાવો અને તે કઈ રીતે પ્રાપ્ત કરશો તે જણાવો. એ પહેલા ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણ પર અસર કરતા પરિબળોમાં એક અધિશોષિતનો સ્વભાવ, ત્યાર પછી સેકન્ડ અધિશોષકનો સ્વભાવ, ત્યાર પછી વિશિષ્ટ વિસ્તાર, પછી તાપમાન, ત્યાર પછી અધિશોષિત વાયુનું દબાણ અને અધિશોષકના સક્રિયકરણ ઉપર જે છે એ ઘન પર વાયુનું અધિશોષણ થાય એ આધાર રાખશે. ત્યાર પછી સક્રિયકરણ એટલે શું? તો કે અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો કરવો એને સક્રિયકરણ કહેવાય. સક્રિયકરણ એટલે શું? તો અધિશોષકનું સક્રિયકરણ એટલે અધિશોષકની અધિશોષણ ક્ષમતામાં વધારો એને સક્રિયકરણ કહેવાય. ઘણી બધી જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. પહેલી જે છે એ આપણે સપાટીના ક્ષેત્રફળની અંદર વધારો કરીએ, એટલે કે ટુકડાને બદલે જે છે કોઈ પણ પદાર્થ હોય જેનો અધિશોષક તરીકે વપરાતો હોય એનો ભૂકો જે છે આપણે વાપરવાનો, તો સરળતાથી જે છે અધિશોષણ થઈ શકે. ઉપરાંત જે પ્રાણી કોલસો હોય એને તમે 700 થી 1200 સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો એનું સક્રિયકરણ જે છે વધે, એટલે કે અધિશોષણની માત્રા વધે. મીન્સ
અધિશોષકને કેમ વધારે અધિશોષણમાં લઈ શકાય એ ઘટના એટલે સક્રિયકરણ. તો એમાં જે છે તે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવાનું એક એ યાદ રાખવાનું. અને ત્યાર પછી બીજું ઉદાહરણ કે પ્રાણી કોલસો હોય અને વનસ્પતિ કોલસો હોય એને તમે કેટલા તાપમાને 600 થી 1200 કે સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો એ જે છે સક્રિય થઈ જાય, એના પર વધારે અધિશોષણ થાય તો એ સક્રિયકરણ થયું કહેવાય. અધિશોષણ પર તાપમાનની શું અસર થશે તે જણાવો અને આલેખ દ્વારા સમજાવો. આપણે બે અધિશોષણ શીખી ગયા, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ જે છે કેવા તાપમાને શક્ય બનતું હતું? નીચા તાપમાને. ભૌતિક અધિશોષણ જે છે કેવા તાપમાને થાય? નીચા તાપમાને. રાસાયણિક અધિશોષણ કેવા તાપમાને થાય? તો કે ઊંચા તાપમાને. ભૌતિક અધિશોષણ જે છે કેવા તાપમાને થાય? નીચા તાપમાને. રાસાયણિક અધિશોષણ કેવા તાપમાને થાય? તો કે ઊંચા તાપમાને. આપણે જે છે x/m વિરુદ્ધ તાપમાનનો જે છે ગ્રાફ દોરવાનો. રાસાયણિક અધિશોષણ માટે પણ જે છે આપણે વાત કરી લઈએ x/m વિરુદ્ધ t. આપણે x/m વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ. m એટલે અધિશોષકનું વજન m એટલે અધિશોષકનું વજન અને x એટલે જે પદાર્થ અધિશોષિત થાય, જે પદાર્થ અધિશોષિત થાય એ અધિશોષિત પદાર્થ અને મુક્ત પદાર્થ એ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ને ત્યારની સાંદ્રતા. m એટલે અધિશોષકનું વજન, x એટલે અધિશોષિત પદાર્થ જે અધિશોષણ પામી ગયો છે એ અને અધિશોષણ પામવાનો બાકી છે એ, ત્યારે એમાં જે સંતુલન સ્થિતિ આવી હોય ત્યારની એની સાંદ્રતા. આ બેનો ગુણોત્તર વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ. જો ભૌતિક અધિશોષણ હોય તો નીચા તાપમાને અધિશોષણ મહત્તમ થાય. જેમ તમે તાપમાનનો વધારો કરો એમ અધિશોષણ દેશી ઘટતું જાય. નીચા તાપમાને મહત્તમ અધિશોષણ થશે. જેમ તમે તાપમાનની અંદર વધારો કરો એમ જે છે ક્રમશઃ અધિશોષણ જે છે ઘટતું જાય. આ વાત કરીએ છીએ આપણે ભૌતિક અધિશોષણની કે નીચા તાપમાને જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે મહત્તમ અધિશોષણ થાય. જેમ તમે તાપમાનની અંદર વધારો કરો એમ અધિશોષણ ક્રમશઃ ઘટતું જાય. હવે વાત કરીએ છીએ રાસાયણિક અધિશોષણની. તો નીચા તાપમાને રાસાયણિક અધિશોષણ ઓછું હોય, જેમ તમે તાપમાનની અંદર વધારો કરો એમ અધિશોષણ વધે. એક તાપમાન મહત્તમ અધિશોષણ થાય, પછી તમે તાપમાનમાં વધારો કરો પણ અધિશોષણની અંદર ઘટાડો થાય. નીચા તાપમાને ભૌતિક અધિશોષણ મહત્તમ થાય, જેમ તાપમાનની અંદર વધારો કરો એમ અધિશોષણ ઘટે. રાસાયણિક અધિશોષણ તો કે નીચા તાપમાને ઓછું હોય, તાપમાનની અંદર વધારો કરતા જાય અધિશોષણ વધતું જાય. એક તાપમાનની મહત્તમ અધિશોષણ પામશે રાસાયણિક અધિશોષણ. પછી તમે તાપમાનમાં વધારો કરો પણ અધિશોષણ ક્રમશઃ ઘટતું જાય. તો આ જે છે અધિશોષણ સમતાપી. આ જે છે શું થશે? અધિશોષણ સમતાપી. આપણે વ્યાખ્યાથી જોઈ લઈએ. અધિશોષણના પ્રકારો પૈકી ફિઝિક્સ ઓપ્શન એટલે કે ભૌતિક અધિશોષણ તાપમાનના વધારા સાથે અધિશોષણની માત્રા ઘટે. આ મહત્તમ અધિશોષણ છે, એટલે તાપમાન વધતા કે અધિશોષણ ઘટતું ગયું. આથી એ ઉષ્માક્ષેપણની પ્રક્રિયા છે. અધિશોષણની માત્રા વધારવા યોગ્ય ગણાય. તાપમાન વધે અધિશોષણ ઘટતું જાય, જે નીચેના આલેખ પરથી સ્પષ્ટ થાય. આ આલેખને અધિશોષણ સમભાર કહેવાય. આપણે યાદ એટલું જ રાખવાનું છે આની અંદર કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને વધારે થાય, ઊંચા તાપમાને ઘટે. અને રાસાયણિક અધિશોષણ જે છે એ ઊંચા તાપમાને શક્ય બને. એટલે વધારામાં પ્રથમ અધિશોષણ વધશે, ક્રમશઃ વધતું તાપમાન વધારે અધિશોષણ વધે. એક સમય મહત્તમ અધિશોષણ થાય, પછી તમે તાપમાનમાં વધારો કરો અધિશોષણ ઘટે. કેમ અધિશોષણ ઘટે? તો કે રાસાયણિક અધિશોષણ જે છે એક સ્તરીય ઘટના છે. શરૂઆતમાં તાપમાન વધારો કે અધિશોષણ થતું જાય. એટલે એક પહેલા એક સ્તરમાં અણુ બંધથી જોડાઈ ગયા. એટલે અહીંયા જ્યાં સુધી અધિશોષણ પેલું સ્તર રસાતું હતું, એક સ્તર રસાણું ત્યાં સુધી મહત્તમ અધિશોષણ થયું.
પછી તમે તાપમાનનો વધારો કરો, હવે આમાં બીજો કાંઈ અણુ બંધથી જોડાઈ શકે નહીં, એટલે હવે વધારે અધિશોષણ થાય નહીં. એટલે એક તાપમાન અમુક તાપમાન સુધી મહત્તમ અધિશોષણ થાય, પછી ક્રમશઃ અધિશોષણ ઘટે. તો આ જે છે એ રાસાયણિક અધિશોષણનો ગ્રાફ, આ જે છે એ ભૌતિક અધિશોષણનો ગ્રાફ. અધિશોષણ સમભાર જે છે એને કહેવાય છે.